તો હાય ગાઈસ, મારો નવો વ્લોગ આવી ગયો છે અને નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે। તો આજે અમે જવાના છીએ મંદિરે, એટલે કે અમારા ગામડે। તો અમારે મઠ છે માતાજીનું, તે ત્યાં કામ ચાલુ છે, તે કેટલા સુધી પહોંચ્યું તે અમે જોવા જવાના છીએ। અને આજે મેં સ્ટાર્ટિંગ ખાલી એકલે કર્યું છે, કારણ કે મારી બેન છે તે સ્કૂલે ગઈ છે। તો મારી બેન આવે પછી અમે જઈશું ગામડે, તો મળીએ તમને ત્યાં। ગાઈસ, મારી બેન આવી ગઈ છે, હવે તે કપડાં ચેન્જ કરી લે પછી અમે નીકળીએ। મેં અને મારી બેને કપડાં ચેન્જ કરી લીધા છે, તો હવે અમે નીકળીએ। મારી નવી ચેનલ છે યુટ્યુબની ગોસ્વામી ફેમિલી, તો તેને તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો। અમે નીકળીએ છીએ, ગાડી સાફ કરી રહ્યા છે। તો ગાઈસ, અમે નીકળી ગયા છીએ। કઈ જગ્યાનો પુલ છે મને કમેન્ટ કરજો। જગ્યા છે હવે અમે પકોડી ખાવા જઈએ છીએ। હવે પકોડી ખાઈ લો, મસાલો તૈયાર થાય છે। પેટ ભરવા અમે 200 રૂપિયાની પકોડી ખાધી, કેટલી મસ્ત હતી। તો હવે જઈએ ગામડે। અત્યારે પકોડી ખાવા ઉભા રહેતા, હવે આપણે મળીએ ગામડે। હજુ 10 મિનિટ 5-10 મિનિટ ઊભું રહેવું પડશે, કારણ કે મારી નાની બેન ઊંઘી ગઈ હતી અને હવે પકોડી ખાઈ લીધી હતી। તો અમે ખાઈને તરત બેઠા ને તરત એ ઉઠી ગઈ, પછી મમ્મીએ કીધું હેડ હવે તને પણ ખવડાવી દઉં। તે અત્યારે જાય છે દાબેલી ખાવા જઈ છે, બોલો। અને અમે પકોડી ખાધી। ખોવાઈ જવું તું તો બદલા નહીં હે, મોસમ જરા સારું થા હે, સૈયારા તું તો બદલા નહીં હે, મોસમ જરા સારું થા હુઆ હે, એક્શન ના લઈએ, સીધું ઓક્સિજન ના લઈએ। લુંગી ડાન્સ લુંગી ડાન્સ લુંગી ડાન્સ લુંગી ડાન્સ करना है कुछ काम, चलो चलो अंताक्षरी लेके 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 प्रभु का नाम, लेके प्रभु का नाम, लेके प्रभु तेरे पे यार हेलो
બાજતી હતી આખલા જોડે કેમ અમે ભાઈ બોના બાંધીએ ને બહુ જ ફની છે બહુ તમે જોજો એનો વિડિયો જબ્બર જોવે છે કારણ કે તને વાગ્યું જુઓ આ ભોલાના લીધે ભોલા તે ધક્કો કેમ માર્યો કેમ બ્રેક વાગી એટલે તે ધક્કો માર્યો જોયું બિચારીને જો હાથે વાગ્યું ગાઈસ જો બિચારી રોવે મેં કીધું બંધા જો વાગ્યું બતાવજે જો તેના હાથે વાગ્યું દુઃખદ ઘટના કાલ ન્યૂઝમાં આવશે તમ તારો ને વાગ્યું તને એવું આવશે શું પણ કેવી રીતે હાલવાની તારી પગ બિચારા ગળું ને કે ફાંસીની સજા હાલે ખાલી સહેજ વાગી મેં તો ફાંસીની સજા હાલે સહેજા શું છે ભાઈ તારે હે શું છે मैं रिकॉर्डिंग चालू गाइस मैं रिकॉर्डिंग चालू कर दी तो आप बदतमीज छोकरो क्या की आई गई आपको बदतमीज छोकरो गरम ना साक्षी ना वीडियो कैप्चर साक्षी वीडियो ना उतारना चाहिए मम्मी ने खबर पड़ जाता गाइस तो આ જોઈ શકો છો ભોળાએ મારા હાથની હાલત કરી છે કેટલું જોરથી મને વગાડ્યું છે ભોલાએ તો ભોલાને ગાઈસ ફાંસીની સજા મળવી જોઈએ ભોલાને ફાંસી મળવી જોઈએ કે નહીં કમેન્ટ આ જે છોકરો છે આનું આ કરતું દેખાય આ કરછી હવે અમે પહોંચવા આવ્યા છીએ અમે વળાંક લઈ લીધો છે શું બાવળિયા તો કેટલા આવતું છે બાવળિયો કે આમાં થોડી ઝાડ અને બાવળિયું આ બાવળિયું આ હા તે એથી માંડી કે હવે થોડા આગળ જાઓ તમને બતા દઉં 1 કિલોમીટર જેટલું ત્યાં હજુ તો 5-6 કિલોમીટર બાકી મેં એને શું કીધું મેં કહે છે ને હજુ 1 કિલોમીટર બાકી છે અને મારા ભાઈ જુઓ શું કર્યો જુઓ તો ગાઈસ અમે પહોંચવા આવ્યા છીએ બાબા વાવ સો એ જવું માસે તેરા તિરંગા એ શમિકા એ ઓ મંગશાલા હે ગાયો આઈ ગયો એથી વળવાનું ગાઈસ મેં તમને કીધું હતું કે અમે મંદિર એટલે મોઢે જોવા જઈશું પણ અત્યારે અંધારું થઈ જવા આવ્યું છે તો અમે નહીં જઈએ એટલે અમારા નાનીના ઘરે આવ્યા છીએ તો સવારે જઈશું અમે રોકી દીધા છે કે અહીંયાથી ગાડી નહીં જવા દેવાની સિક્યુરિટી હતા એટલે મારા દાદા જોડે વાત કરી દીધી તો હવે જવા દેશે તો ગાઈસ અમે પહોંચવા આવ્યા છીએ પહોંચી ગયા છીએ आज मैं ऊपर जमीन नीचे એવું છે જો ગાઈસ પાડી ઉપર ચાલુ છે એટલા માટે યાદ આવી ગયું એ ગીત તો ગાઈસ સામે લાઈટ થાય છે તે અમારું ઘર છે તો ત્યાં અમે જઈએ છીએ જુઓ એટલે ઘાસ છે ગાઈસ આ લોકો કેવી બીક આપે છે કે એમ કહે છે કે આવા ઝાડવામાં જો સાપ આવશે ને તો તને એને ડંખ મારશે નહીં તો પહેલાં તને મારશે ડંખ અમે પહોંચી ગયા છીએ ચલો અંદર આપણે અહીંયા તરત જ વાસળી બધા સામની બીજી વાડીમાં મચ્છરદાની જુઓ તમે નવો મોબાઈલ લાયા હા હા ભલે લાયા તે જો અંદરથી તમને બતાવું જો અંદરથી કેટલું સારું લાગે છે અને આ ગોંદડા બધું આવે છે પણ જુઓ આટલી અમારી ફેમિલી ખાલી એ આને હટાઈને જો આટલી અમારી ફેમિલી જો અમારી બા આ છે અમારા દાદા આ બીજા દાદા જય નારાયણ જય નારાયણ બા જય નારાયણ
જોવા બીજા રૂમમાં પેલા વાસણ ને એવું હતું નહીં, અહીંયા બધી વસ્તુ હતી નહીં, અત્યારે લાકડા ને એવું લાવી દીધું. હા એટલે લાવી દીધું છે. આ મારી મમ્મી તે પણ શૂટિંગ કરે છે અને આ સાક્ષી ક્યાં વસ્તે તું રિશ્તો તોડે છે હે. તો ગાઈસ હવે હું બીજા વ્લોગમાં મળું છું. આ વિડીયોને હું એન્ડ કરું છું. બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, આ હતો પાર્ટ 1. પાર્ટ 2 માં તમને હું મઠ બતાવીશ, એટલે કે મંદિર જે અમારા માતાજીનું છે તે બતાવીશ સવારે. અને આ હોમ ટૂર પણ કદાચ બતાવીશ ગામડા. બાય બાય.